નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। નવસારીના કાલિયાવાડી વિસ્તારમાં 3.90 કરોડના ખર્ચે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ સાંસદ CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે। આ બ્રિજ છેલ્લા 3 મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હતો। આ દરમિયાન વાહન વ્યવહાર માટે કાલિયાવાડથી દશેરા ટેકરી થી લઈને લુન્સીફ્યુઈ સુધીના ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। નવા બ્રિજને ઊંચો કરીને બનાવવામાં આવ્યો જેથી ચોમાસા દરમિયાન પણ વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રહી શકે। જો કે કાલિયાવાડના નીચાણવાળા વિસ્તારમાં પાણીના ભરાવની શક્યતા રહેતી હોય છે તો બ્રિજનો ઐતિહાસિક મહત્વ છે। 162 વર્ષ પહેલા 1863માં પ્રથમ વખત આ સ્થળનું બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તે સમયે સર જમશેદજી ભાઈની સ્મૃતિમાં બનેલી ડિસ્પેન્સરી સુધી પહોંચવા માટે પૂર્ણા નદીની કાંઠને જ્યારે મુશ્કેલી પડતી હતી તે આ મુશ્કેલીને દૂર કરવા માટે બ્રિજનું નિર્માણ કરાવ્યું હતું। નવસારી મહાનગરપાલિકાના કમિશનર ચૌધરીના જણાવ્યા મુજબ સાંસદ CR પાટીલે સ્વામી વિવેકાનંદ સર્કલનું પણ લોકાર્પણ કર્યું અને આ સર્કલ શહેરની સુંદરતામાં વધારો કરશે। નવા બ્રિજના લોકાર્પણથી વાહન ચાલકોને ડાયવર્ઝનની તકલીફોમાંથી હવે મુક્તિ મળશે। નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં મરોલી પોલીસ દ્વારા અને નવસારી પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ડાભેલ ગામના પાછલા ભાગે અભાવરૂ જગ્યાએ ખાડી કિનારે જાડી જંગલની અંદરના વિસ્તારમાં કતલના ઈરાદે ગાય બાંધેલી છે, જે એક જગ્યાએથી એક ગાય અને એક જગ્યાએ 4 ગાય મળી આવી હતી અને આ ઉપરાંત ત્યાં ગાય બીજા અવશેષો પણ મળી આવ્યા હતા, જેને લઈને FSLની ટીમ બોલાવી અને અવશેષોને લઈને ડોક્ટરને બોલાવી મરોલ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી વધુ તપાસ મરોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તો આપને જણાવી દઈએ કે જ્યારે જંગલની અંદર કતલના ઈરાદે ગાયો બાંધેલી હતી અને આ એક નવસારીનો કિસ્સો છે। નવસારીના જ્યારે અંદર જંગલની અંદર ગાયને બાંધી દેવામાં આવી હતી, ડાભેલ ગામની અંદર આ ઘટના બની છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે હવે તે પોલીસ દ્વારા હવે તેનું આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। વધુ માહિતી માટે આપને જણાવી દઈએ કે જ્યારે જંગલની અંદર કતલખાના બનાવીને કામ કરવામાં આવી રહ્યા હતા અને તેની સાથે જ નવસારી જિલ્લાની અંદર આ ગામની અંદર આ ઘટના સામે આવી છે।